હવે કઈ કઈ સ્થિતિમાં ભગવત સેવા ન કરવી એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભાઈ ભગવત સેવા પંચદોષ સંભવે, પંચદોષ સંભવે ભગવત સેવા કરતા હો તો ક્યાં છૂટી જાય છે યા છોડી દેવી જોઈએ. તો એ પંચદોષનો જે સંભવ છે, પંચદોષ એટલે વિક્ષેપાદ અથવા શક્ત્યા પ્રતિબંધાદ અપી ક્વચિત અતિ આગ્રહ પ્રવેશે ચ પરપીડાદિ સંભવે તદા પૂજા તક્તવ્યા. તો વિક્ષેપાદ સ્વતઃ પ્રવૃત્તિ રહિતાની ઇન્દ્રિયાની બલાદ ભગવતી યોજ્યમાનની તદા વિગ્રહ કર્ષિતાની. આ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. વિક્ષેપ એટલે શું? સેવા કરવા જઈ રહ્યા છે, ઠાકુરજી ઘરમાં બિરાજે છે, સેવા કરવાની અંદર આપણે જ્યારે સેવા કરવા જઈએ છીએ ત્યારે વિક્ષેપ થાય છે. વિક્ષેપ એટલે સ્વતઃ પ્રવૃત્તિ રહિતાની ઇન્દ્રિયાની બલાદ ભગવતી યોજ્યમાનાની તદા વિગ્રહ કર્ષિતાની વિક્ષેપમ જનયંતી. આ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. આ મહાપ્રભુજીનું વચન છે. શ્રી મહાપ્રભુ કહે છે વિક્ષેપ એટલે શું કે તમને પોતાની સેવામાં જવાની ઈચ્છા નથી થતી, બલાદ તમે ઠાकुर ની સેવામાં જાઓ. બાવા બન્યા તો હવે ભભૂતિ તો लगाना ही पड़ेगा, हिंदी बोलना पड़ेगा. बाबा बनाए तो हिंदी तो बोलना पड़ेगा. तो જેમ કે અમારે ત્યાં જુનાગઢમાં બધા સાધુઓ જે છે એ બધા હોય ને બધા હોય ઘણા, પણ એમાં સાધુ થઈ જાય પછી હિન્દી બોલે. રોટલા ઓળા ખાઓગે કા લખાવ પડી જાય કે સાહેબ બાપુ ક્યાં ના છો? માણાવદરના. તો હિન્દી રહેવા દો, ઓળો ન કહેવાય. ઓળા રોટલા ખાવ હોય એટલે સમજી જાય કે બાપુ કંઈક લાગે છે આ બાજુના, અને હિન્દી બોલે. બાવા બનાવે તો હિન્દી બોલના પડેગા, ભભૂતિ લગાના પડેગા. હવે આપણે સેવા પધાવી લીધી, ઠાકોરજી પધાવી લીધા, અને હવે આપણે વૈષ્ણવ થઈ ગયા, ઠાકોરજી પધાવી લીધા, ગામ આખું ભગવતી કહેવા માંડે, સેવામાં તો જવું જ પડશે. તો સેવામાં જવું પડે ત્યારે બલાદ જવું પડે. જવાની ઈચ્છા ન હોય પણ જવું પડે સેવામાં. બલાદ આ દેહ ઇન્દ્રિયોને ધરાર સેવામાં લઈ જવી પડે. ક્યારેક ક્યારેક આવું થાય, શરૂઆતમાં થાય, કાંઈ વાંધો નહીં, પણ સતત આવું ને આવું બન્યું રહે તો શ્રી મહાપ્રભુ કહે છે કે આમાં ફાયદો શું? આવી ધરાડ પ્રીતિ કરવાથી ફાયદો શું? ઠાકોરજીને આમાં શું સુખ થાય? આ રીતે બલાદ ભગવતી યોજ્યમાનાની, બલાદ ભગવતી યોજ્યમાનાની તદા વિગ્રહ કર્ષિતાની વિક્ષેપમ જનયંતી. ત્યારે વિક્ષેપ ઉત્પન્ન થાય. રોજ સેવામાં જાય વિક્ષેપ, સેવાની બહાર નીકળે આનંદ, સેવામાં જાય ત્યારે મોઢું મુરજાઈ જાય, અને બહાર નીકળે તો કહે છે એરડિયું પી ગયો એવું થાય કે શું આ કેમ આવું મોઢું બનાવે કે સેવામાં જ છું ને. હા અત્યારે કેમ કે બીમાર છો? શું કે બીમાર નથી પણ સેવામાં જ છું. એટલે શું થાય તો મહાપ્રભુ કહે છે કે આવા સોગ્યા મોઢાવાળાનું શું કામ છે? ઠાકોરજીને જોઈને જ સેવાનો ઉત્સાહ હોયો જાય, ઠાકોરજીને સેવ્ય બનવાનો ઉત્સાહ હોયો જાય. તો મહાપ્રભુ કહે છે આમાં તો શ્રમ જ શ્રમ થાય. બલાદ તમને ઈચ્છા જ ન થાય. વિક્ષેપમ જનયંતી, ચિત્તમાં વિક્ષેપ થાય, બહાર નીકળતા હાય આનંદ આવ્યો. હવે સેવામાં વિક્ષેપ જ વિક્ષેપ ઉત્પન્ન થાય. તો મહાપ્રભુજી કહે છે કે આવું જો કાયમ થતું હોય, સતત આવું જ બન્યું રહેતું હોય તો મહાપ્રભુજી કહે છે સેવા ન કરો ભાઈ. સેવા ન કરવી એ સેવા છે. હવે તો તમે ઠાકોરજીને છૂટા કરો. હવે હા લાંબુ નહીં ચાલે. ઠાકોરજીને હવે આમાંથી છોડાવો. એ એક સેવા થઈ જાય. પ્રભુ કે સેવા નથી કરતો ને એ મને સેવા લાગે કે કોઈ આવી રીતે વિક્ષેપપૂર્વક કરે તો મહાપ્રભુજી કહે છે સેવા છોડી દો. એક કારણ. બીજું કહે છે મહાપ્રભુજી કે જરયા વ્યાધિભીર્વા અશક્ત્યા, બહુ અત્યંત વૃદ્ધાવસ્થા હોય અને ખૂબ રોગોથી ગ્રસિત શરીર હોય, હવે સેવા કરી શકે એવી સ્થિતિ ન હોય, પથારીમાં પડ્યા હોય કે ચાલી પણ ન શકતા હોય, પણ વૃદ્ધાવસ્થા હોય અને એના કારણે સેવાનો નિર્વાહ થઈ શકતો ન હોય અને ખૂબ ક્લેશ થાય, પછી પોતાના શરીરમાં પણ એટલું ક્લેશ થાય સેવા કરવામાં. આનંદ આવતો હોય તો ગમે એવી વ્યાધિમાં પણ સેવા કરતો હોય તો કંઈ વાંધો નથી. તમને પોતાને જ આનંદ હોય કે ભાઈ મારાથી સેવા થાય છે મારા પ્રભુને, એનાથી વિશે શું જોઈએ, તો વ્યાધિમાં વાંધો નથી, વૃદ્ધાવસ્થામાં વાંધો નથી. પણ કોઈ વૃદ્ધાવસ્થાને કારણે હવે સેવા તમારી થઈ શકતી નથી તો મહાપ્રભુજી કંઈ વાંધો નહીં, સેવા છોડી દો, સેવા છોડો. વિક્ષેપાદ અથવા અશક્ત્યા પ્રતિબંધાદ અપી ક્વચિત. તમારા ઘરના પરિવારના સભ્યો
એ સેવામાં પ્રતિબંધક છે. તમે સેવા કરો છો એમાં પ્રતિબંધ કરતા રહે છે સતત. તો પ્રતિબંધાદ અપી ક્વચિત, આવું સતત બન્યું રહે તો ઠાકોરજીનું પણ અપમાન થાય. ક્યારેય સેવાના કારણે રોજ ક્લેશ કરે, પ્રતિબંધ કરે. પણ એમાં પણ એક શ્રી ગોપીનાથજીનું વચન હું જોઈ દઉં છું કે સેવા છોડી જ દેવી નહીં, પણ કંઈક એમાં આપણે યા તો જે કારણ છે જેના કારણે પ્રતિબંધને કારણે ક્લેશ આવી રહ્યો છે, કારણો દૂર કરી શકીએ તો સેવા છોડવાની જરૂર નથી. પણ આપણે પણ સામે એમ કે નહીં હું તો આમ જ કરી, ગમે એટલો ક્લેશ થાય અમે તો સામે ને સામે ઝઘડશું. તો શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે ઘરમાં ક્લેશ હોય, પ્રતિબંધ હોય, તો શ્રી ગોપીનાથજીનું વચન સાધન દીપિકાનું, સ્ત્રીઓ મોટાભાગે અસ્વતંત્ર હોય છે એમ ગોપીનાથજી કહે છે. હરેર ગુરુહો સંભવતી યસ્વતંત્રા સ્ત્રીઓ યતઃ, ભગવાન જ એમની માટે તો ગુરુ છે સ્ત્રીઓ માટે, અને સ્વતંત્ર રહેવું એ સ્ત્રી માટે દોષરૂપ છે. અત સ્વતંત્ર ન રહીને તથા ભૂતવા હરિસેવ્ય તદિચ્છયા, પણ હરિની સેવા કરવી એની ઈચ્છા હોય તો હરિની સેવા કરવી. બહુ પ્રતિબંધ હોય તો સેવાનો બહુ વિસ્તાર ન કરવો. પણ ચિત્ર માત્રેપી સેવા સ્યાત પ્રતિબંધે ગુરુર્ગિરા, ઠાકોરજીના ચિત્રની સેવા કે જેમાં બહુ વિશેષ શિંગાર આદિનો ક્રમ ન હોય, રસોઈ આદિ કરીને ખાલી ઠાકોરજીને જલ્દી ભોગ ધરી દે અને ઠાકોરજીને પોઢાવી દે, એવો સૂક્ષ્મ ક્રમ રાખવામાં આવે. એક નાના એવા ચિત્રજી ઠાકોરજીના, એમાં બધા શિંગાર પણ કરેલા જ હોય, ખાલી એક ગુંજામાલા એ વસ્ત્ર ધરાવી, ગુંજામાલા ધરી અને ઠાકોરજી જે રસોઈ કરી હોય એ ભોગ ધરી દે, એવો સૂક્ષ્મ ક્રમ રાખવો. જ્યારે પ્રતિબંધ ખૂબ હોય, આટલું પણ નભી શકતું હોય તો સેવાનો બહુ વિસ્તાર ન કરવો. સેવા થતી હોય તો વિસ્તારવાળી નહીં, તો એકદમ નાની સેવા કરવી, એકદમ ઠાકોરજીના ચિત્રની સેવા કરવી. ચિત્ર માત્રેપી સેવા સ્યાદ પ્રતિબંધે ગુરુર્ગિરા, અને છલેનાપી ભજન કૃષ્ણમ મુચ્યતે ગોપિકા દેવત, અને છલથી પણ જો કૃષ્ણનું ભજન કરવામાં આવશે, આ રીતે છલપૂર્વક છુપાવીને પણ જો કૃષ્ણનું ભજન કરવામાં આવશે તો ગોપિકાઓની જેમ એ મુક્ત થઈ જશે, એટલે ગોપિકાઓની જેમ એ પરમ સુખની પ્રાપ્તિ કરશે. પણ ત્યારે એમ ગોપીનાથજી એમ બતાવ્યું છે કે બહુ પ્રતિબંધ હોય ઘરમાં અને આવો સૂક્ષ્મ સેવાનો ક્રમ નભી શકતો હોય કે કોઈને ખબર ન પડે એવી રીતે એક ચિત્રની સેવા કરવાનો પણ, ઠાકોરજીના ચિત્રજીની સેવાનો ક્રમ પણ આ રીતે કે જેમાં શિંગાર આદિની કોઈ આવશ્યકતા ન હોય, અને નાની એવી ઝાંપીજીમાં કે કોઈ એવા નાના ગોખલામાં કે ઠાકોરજી બિરાજે, નાના એવા જારીજી, નાના એવો કોઈ બંટો, એ જે બની શકે એમ ખાલી ભોગ ધરી શકાય અને એ પ્રસાદ આપણે લઈએ, એટલી જ સેવા જગાવીએ અને ભોગ ધરીને એમાંથી આપણે નિર્વાહ કરી શકીએ. એટલી સૂક્ષ્મ સેવાનો ક્રમથી પણ એ અશક્તિ હોય ત્યારે થઈ શકે છે. સમર્પિત રહેવું જોઈએ આપણે, આપણા નિર્વાહ માટે આપણને જે મળે છે એ પ્રભુને સમર્પિત કરીને આપણે રહી શકીએ છીએ. અને બહુ પછી વિસ્તારથી આ વાતને સમજાય તો મને ગાળો દેશે બધાય મને કે આ ભ્રષ્ટ બાલક છે, બધાને ભ્રષ્ટ કરવા આવ્યો છે. ભ્રષ્ટ કરવાનું છે, એવું સન્મુખ કરવા આવ્યો છું કે તમે આ અવસ્થામાં, અશક્તિની અવસ્થામાં કાંઈક ને કાંઈક ઉદરપોષણ માટે તો આપણને મળશે જ, એને પ્રભુને આપણે સમર્પિત કરી શકીએ છીએ. એ સાવ કેવી અવસ્થા કે હવે જો કૃષ્ણમાં પ્રેમ જાગૃત છે તો પ્રભુ વસ્તુના ભોગી નથી, તમારા ભાવના ભોગી છે કે હું પ્રભુને ભોગ ધર્યા વગર કેમ લઉં, એ આપણો ભાવ છે, એને આપણે સમર્પિત કરી રહ્યા છીએ પ્રભુને, અને પ્રભુ એ ભાવનો ભોગ કરી રહ્યા છે કે હું કેવી રીતે ભોગ ધર્યા વગર લઉં. એ આપણા હૃદયનો જે ભાવ છે એના ભોગતા પ્રભુ છે, વસ્તુના ભોગી છે જ નહીં ભગવાન. તો મને જે મળે છે હું મારા પ્રભુને ધરી અને હું લઉં છું, પણ એનો દુરુપયોગ કરીને સંપત્તિ અવસ્થામાં આવું બધું ના કરવું જોઈએ. આ વિપત્તિ વાત છે, વિપત્તિ કાળની વાત છે. પણ કાયમ જેને પ્રતિબંધ છે પણ આવી સૂક્ષ્મ સેવા નિભાવી શકતા હોય તો ગુપ્ત રીતે, આમાં ક્યાં પુષ્ટાવાનું આવ્યું? આમાં પુષ્ટાવન નથી આવ્યું કે હરિ ગુરુ છે, ઠાકોરજી જ ગુરુ છે, અને પોતાની આ રીતે સેવા કરવી જોઈએ કે જે છુપી રીતે, એ છુપી રીતે આ રીતે ઠાકોરજીની સેવા કરવી જોઈએ. તો અને એવા એવા વૈષ્ણવ થયા છે કે પોતાની બેગમાં છુપાવીને ઠાકોરજી પધરાવીને અમુક સ્ત્રીઓ એ અવૈષ્ણવ પરિવારમાં ગયેલી છે ને પોતાના એ બેગમાં ઠાકોરજીને છુપાવીને રાખવું, અને જ્યારે બધાએ કોઈ ન હોય ત્યારે ભોગ ધરી દેવું. ન બનતા ન બીજું કંઈ વગેરે કંઈ વિશેષ કોઈ સાહિત્ય રાખી શકાય, કેવલ ઠાકોરજી વિના ન રહેવાય એવા સંસ્કારથી કેટલીક સ્ત્રીઓએ
પોતાની એ ભગવત સેવાને નભાવી છે આ કાળમાં, પણ છુપીને પોતાના કબાટમાં, પોતાના પર્સમાં એમાં ઠાકોરજીને પધરાવીને પણ સેવા કરી છે. આ સમયમાં મેં જોયેલા છે કે જે આખો પરિવાર માતાજીને માનતો હોય એમાં વૈષ્ણવ પરિવારની છોકરી ઠાકોરજી પધરાવીને આવીને આ રીતે સેવા કરેલી છે. હજી પણ હું એમના ઘરે ઉતરું છું. અત્યારે તો બધા એ શાક્ત પણ હવે વૈષ્ણવ થઈ ગયા, એના પતિ પણ હવે સેવા કરે છે. પણ એણે કીધું કે મારી સેવા વખતે તો આ ઘરમાં કોઈને કંઈ શું ઠાકોરજી જ ખબર નહોતી, ત્યારે હું એક ચિત્રજી લઈને આવી હતી અને આજે હું એમની ઘરે ઉતરું પણ છું અને બધા સેવા બધી જ આજે નિભાવી રહ્યા છે. સાથે મળીને બધા ખૂબ સુંદર સેવા કરે છે. પણ સેવાની શરૂઆત તો આવી હતી કે ભાઈ હું અહીં લગ્ન કરીને આવી ત્યારે તો અહીં કોઈને ખબર જ નહોતી કે ઠાકોરજી શું. હા, મૈત્રી રાજા કહે છે માંડવીમાં, હા, એક ઘઉંની કોઠીમાં ઠાકોરજી રાખીને, પણ ઠાકોરજી વિના રહેવાય નહીં. તો ઠાકોરજી કે હું પણ તારા વગર ન રહીશ, કોઠીમાં રહીશ, ચાલ. તો આ કાળની અંદર આમાં કોઈ આજ્ઞા લેવા જવાની કંઈ હોય નહીં. આમાં તો આજ્ઞાથી તો કોઈ, આમાં આજ્ઞાનો સવાલ નથી, પણ મારાથી હવે ઠાકોરજી વિના રહેવાય એમ નથી. તો એ લોકોએ આ રીતે પણ ભગવત સેવા કરી છે. એટલે આ 10મું સૂત્ર છે. અહીંયા ગોપીનાથજીનું વચન પણ છે કે ચિત્રની સેવા પણ છુપીને કરવાથી પણ ગોપિકાઓની જેમ મુક્તિ પ્રાપ્ત થશે. પણ એવું પણ શક્ય ન હોય ને અત્યંત પ્રતિબંધ હોય તો મહાપ્રભુજી કહે છે કે સેવા છોડી દો, કંઈ વાંધો નહીં, કથા કરો, શ્રી કૃષ્ણ શરણમમાં કરો, કથા પ્રણાલીથી નિર્વાહ કરો, કંઈ વાંધો નહીં, તો સેવા છોડી શકાય છે. તો આ કારણ છે પ્રતિબંધાત અપિક્વચિત અતિ આગ્રહ પ્રવેશે ચ. કોઈ અતિ આગ્રહ આપણી અંદર રાગ ભોગ શ્રૃંગાર કે મેંડ અપરસ એમાં ભગવંતમ ન સ્ફુરતી. અતિ આગ્રહ વધી જાય, રાગ ભોગ શ્રૃંગાર મેંડ મર્યાદા આચાર વિચાર હંસકડી સકડી દૂધગર ખાસા સેવકી નાગરી, આનો અંત જ નથી. તો એ બધું વાત સાચી, પણ એમાં ભગવાન ન ભૂલાતા હોય તો, આ બધી વસ્તુમાં ભગવાન જ ભૂલાઈ જતા હોય તો મહાપ્રભુજી કહે છે તમે સેવાના કામના નથી. તમારો આગ્રહ તમને બીજી વસ્તુનો છે પણ સેવાનો જ નથી, ઠાકોરજીનો જ નથી. ઠાકોરજી ભગવંતમ ન સ્ફુરતિ, ભગવાન જ ભૂલાઈ જાય, બાકી બધું યાદ. તો બાકી બધું જ યાદ છે પણ ઠાકોરજી ભૂલાઈ જાય. તો મહાપ્રભુજી કહે છે કે હવે સેવા શું કામની, જો ઠાકોરજી યાદ ન આવતા હોય તો ભગવંતમ ન સ્ફુરતિ, તો ભગવાનનું સ્મરણ ન થાય તો પછી મહાપ્રભુજી કહે છે કે સેવા ત્યક્તવ્યા, સેવા છોડી દેવી જોઈએ. તો પછી આ સેવા કંઈ ભગવાનને સુખ આપનારી સેવા નથી. હવે સેવા તમે કરો છો, અતિ આગ્રહથી સેવા કરો છો, તો એમાં ભગવાનને કોઈ સુખ થતું નથી. અતિ આગ્રહ પ્રવેશે ચ પરપીડાદિ સંભવે.